Hello friends, myself Karishma Kalsara. Today's our topic is soil microflora, diversity in soil microflora. Paper number 304, unit first, topic number 3. The soil flora is composed of a large number of microorganisms, root system of higher plant and animals such as rodent, insects and worm. मतलब સોઇલ ફ્લોરા છે એ સોઇલ ફ્લોરા મતલબ લાર્જ નંબરમાં માઇક્રો ઓર્ગેનિઝમ કે જે હાયર પ્લાન્ટ રૂટની અંદર રહેલા હોય છે અને એનિમલ્સ પછી રોડેન્ટ એટલે ઉંદર અને સસલા જેવા નાના નાના એનિમલ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ વર્મ. A spoonful of fertile soil is said to contain more microorganisms than there are people in the world. એટલે એક સ્પૂનફુલ ફર્ટાઇલ સોઇલ આપણે લઈએ તો એની અંદર આખા વર્લ્ડમાં જેટલા પીપલ છે એનાથી વધારે ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. મોસ્ટ સોઇલ ઓર્ગેનિઝમ આર ફાઉન્ડ ઇન અ સરફેસ લેયર. મોસ્ટલી સોઇલ ઓર્ગેનિઝમ છે એ સરફેસ લેયર ઉપર જ આપણને જોવા મળે છે. ધેર નંબર ડિક્રીઝ વિથ ડેપ્થ. જેમ આપણે ડેપ્થમાં ઊંડાઈમાં જતા જઈએ છીએ સોઇલની અંદર એમ ઓર્ગેનિઝમ્સ ઘટતા જાય છે. અ વેલ એરેટેડ સોઇલ કન્ટેન્ટ મોર ઓર્ગેનિઝમ ધેન અ વન લેકિંગ એબડન્ટ ઓફ ઓક્સિજન. એટલે એરેટેડ સોઇલ હોય, એરેટેડ સોઇલ એટલે એવી સોઇલ કે જેમાં ઓક્સિજન આસાનીથી આપ જા કરી શકતો હોય એમાં વધારે ઓર્ગેનિઝમ હોય છે એવી સોઇલની સરખામણીમાં કે જેમાં ઓક્સિજન ઓછો મળતો હોય છે. નંબર એન્ડ ડાયવર્સિટી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ફાઉન્ડ ઇન અ સોઇલ ડિપેન્ડન્ટ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર. ફર્સ્ટ છે નેચર ઓફ સોઇલ, કે સોઇલનો નેચર કેવો છે, એસિડિક છે, બેઝિક છે, આલ્કલી છે, કેટલી એસિડિક છે, કેટલી બેઝિક છે એના ઉપર. બીજું છે ડેપ્થ, સેકન્ડ ડેપ્થ છે એની ઊંડાઈ કેટલી છે. સિઝન ઓફ ધ યરની સિઝન કેવી છે, લાઈક વિન્ટર છે, મોન્સૂન છે, સમર છે એના ઉપર. સ્ટેટ ઓફ કલ્ટિવેશન, કલ્ટિવેટ તમે કઈ રીતે કરો છો. અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મેટર, એમાં કયા કયા ટાઈપના ઓર્ગેનિક મેટર પ્રેઝન્ટ છે. ડિગ્રી ઓફ એરેશન, એરેશન કેટલા કન્સન્ટ્રેશનમાં થાય છે. એરેશન મતલબ વધારે ઓક્સિજન કે નાઇટ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ એ કેટલા પ્રમાણમાં સોઇલમાં એરેટેડ થઈ શકે છે એ. ટેમ્પરેચર સોઇલનું કેટલું છે, સોઇલની પીએચ કેટલી છે અને સોઇલનું મોઇશ્ચર કેટલું છે. આ બધા જ પર છે એ ઓર્ગેનિઝમ્સના નંબર અને ડાયવર્સિટી, નંબર એન્ડ ડાયવર્સિટી છે એ સોઇલ ઉપર ડિપેન્ડન્ટ હશે ઓર્ગેનિઝમ્સની. The extensions of root and their extensiveness also effluent of the soil flora. This climate condition have affect the various organism in soil. અને આ બધી ક્લાઇમેટ કન્ડિશન્સ છે એ સોઇલમાં રહેલા અલગ અલગ ઓર્ગેનિઝમ્સને ઇફેક્ટ કરતી હોય છે. એસિડિક સોઇલમાં જે ઓર્ગેનિઝમ્સ ગ્રો થતા હોય છે એ બેઝિક સોઇલમાં નથી ગ્રો થઈ શકતા, આલ્કલી સોઇલમાં નથી ગ્રો થઈ શકતા. એવી જ રીતે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ ઓર્ગેનિઝમ્સ પણ હશે, ઓર્ગેનિક મેટર ડિપેન્ડન્ટ પણ હોય. બધાને એક સરખા જ ઓર્ગેનિક મેટર જોતા હોય એવું જરૂરી નથી, પીએચ પણ અલગ અલગ હોઈ શકે છે. ફંક્શન ઓફ સોઇલ માઇક્રોફ્લોરા, કે સોઇલમાં માઇક્રોફ્લોરા છે તો એનું કામ શું છે. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ સોઇલ ઓર્ગેનિઝમ ઇઝ ટુ કમ્પોઝડ વેરિયસ કાઇન્ડ ઓફ ઓર્ગેનિક મેટર ટુ પ્લાન્ટ એન્ડ એનિમલ ઓરિજિન. એટલે એનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ શું છે તો કે વેરિયસ ટાઈપના પ્લાન્ટ અને એનિમલમાંથી ઓર્ગેનિક મેટરને ડિકમ્પોઝડ કરવાનું. ધીસ પ્રોડ્યુસ ફોર ડિસ્ટિંક્ટ ઇફેક્ટ અપોન સોઇલ પ્રોસેસ એન્ડ અપોન પ્લાન્ટ ગ્રોથ. એટલે પ્લાન્ટ ગ્રોથ અને સોઇલની પ્રોસેસ માટે એની 4 ઇફેક્ટો આપેલી છે. ફર્સ્ટ શું છે, ધે પ્રોવાઈડ ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ ટુ ધ પ્લાન્ટ. માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ પ્રોવાઈડ ઇસ્પેશિયલી ટુ ધ નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ. એટલે ઓર્ગેનિઝમ્સ એ જે કાંઈ પણ ડિકમ્પોઝડ કર્યું હશે સોઇલની અંદર તો પછી ફર્ધર પ્લાન્ટ છે એ ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ છે એ સોઇલમાંથી ગેઇન કરી શકે છે, especially nitrogen અને phosphorus. They affect the physical condition of the soil, especially the moisture holding and buffering capacity. માઇક્રોફ્લોરા છે સોઇલના તો એ ફિઝિકલ કન્ડિશન ચેન્જ કરે છે સોઇલની,
સ્પેશિયલી એનું મોઇશ્ચર હોલ્ડિંગ, એની મોઇશ્ચર હોલ્ડિંગની કેપેસિટી વધારે છે અથવા બફરિંગની કેપેસિટી વધારે છે. બફરિંગ એટલે જે સોઇલ છે એ આલ્કલી છે કે એસિડિક છે, તો એસિડિક હોય એને એસિડિક જ બનાવી રાખશે અને બેઝિક હોય તો એને બેઝિક જ બનાવીને રાખશે. They provide certain specific element that may be limited factor for the plant growth. એવા પણ સ્પેસિફિક એલિમેન્ટ એને પ્રોવાઈડ કરે છે કે જે લિમિટેડ અમાઉન્ટમાં પ્લાન્ટને જોતા હોય. They favor development of organisms that secrete antagonistic substance that control the growth of certain plant pathogenic species. એવા પણ ઓર્ગેનિઝમને એ ગ્રો થવા જાય છે કે જે એવા સિક્રેટ એન્ટાગોનિક સબસ્ટન્સ એટલે એવા સબસ્ટન્સ જે ઓર્ગેનિઝમ્સ દ્વારા ક્રિએટ થતા હોય, પ્રોડ્યુસ થતા હોય છે, કે જે પ્લાન્ટના પેથોજનની અમુક પ્લાન્ટ પેથોજનની સ્પીસીસ છે એને ગ્રો થતાં ઇન્હિબિટ કરે છે. એવા સબસ્ટન્સને કહેવાય એન્ટાગોનિસ્ટિક સબસ્ટન્સ. ડાયવર્સિટી ઓફ સોઇલ માઇક્રોફ્લોરા. હવે કઈ કઈ ટાઈપની ડાયવર્સિટી જોવા મળે છે? તો સોઇલ ઇઝ એન એક્સિલન્ટ કલ્ચર મીડિયમ. એક્સિલન્ટ એટલે સારામાં સારું કલ્ચર મીડિયમ છે કે જેમાં ગ્રોથ ઓફ મેની કાઇન્ડ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, કે બહુ બધા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ એમાં ગ્રો થઈ શકે. ફર્સ્ટ છે બેક્ટેરિયા, ધેન ફંજાઈ, એલ્ગી, પ્રોટોઝોઆ એન્ડ વાયરસીસ. ફર્સ્ટ છે બેક્ટેરિયા. Bacterial population of soil exceed the population of all other group of organism. એટલે કે બેક્ટેરિયાની પોપ્યુલેશન છે એ બીજા બધા જ ઓર્ગેનિઝમ્સના ગ્રુપ કરતાં વધારે હશે. ડાયરેક્ટ માઇક્રોસ્કોપિક કાઉન્ટ ઓફ સોઇલ માઇક્રોફ્લોરા હાઈ એઝ સેવરલ બિલિયન પર ગ્રામ. એટલે જો આપણે ડાયરેક્ટ માઇક્રોસ્કોપી કરીએ છીએ તો કેટલા સોઇલ માઇક્રોફ્લોરા, તો કે 1 ગ્રામની અંદર સેવરલ બિલિયન જેટલા માઇક્રોફ્લોરા એમાં આપણને મળે છે. ડાયરેક્ટ માઇક્રોસ્કોપી મેથડ તમે જોઈ ગયા છો કે અગારની પ્લેટ લેતા હતા, સોઇલ સ્ક્રીન કરીને ડાયરેક્ટ બીજા દિવસે કોલોનીઝ કાઉન્ટ કરતા હતા. વાયેબલ પ્લેટ કાઉન્ટ ઓફ સોઇલ શોઝ ઓનલી અ ફ્રેક્શન્સ ઓફ નંબર્સ. જો આપણે વાયેબલ પ્લેટ કાઉન્ટ કરીએ છીએ તો આપણને અમુક નંબરમાં જ ઓર્ગેનિઝમ્સ મળે છે. ફોરેસ્ટ સોઇલ કન્ટેન્ટ અબાઉટ 4.8 × 10⁹ સેલ પર સેન્ટીમીટર ક્યુબ. એટલે જો આપણે ફોરેસ્ટની સોઇલ લઈએ તો 1 સેન્ટીમીટર ક્યુબની અંદર આપણને 4.8 × 10⁹ સેલ્સ જેટલા ઓર્ગેનિઝમ્સ જોવા મળે છે. There is a great variety of nutritional and physiological type of bacteria in soil. ન્યુટ્રિશનલ અને ફિઝિયોલોજિકલ ટાઈપના ઘણા બેક્ટેરિયા છે સોઇલમાં મળે છે. એન્ડ નો સિંગલ લેબોરેટરી એન્વાયરમેન્ટ કેન સપોર્ટ ગ્રોથ ઓફ એવરી વાયેબલ સેલ ટાઈપ. કોઈ એક સ્પેસિફિક એન્વાયરોમેટિક સિંગલ એન્વાયરમેન્ટ છે એ અલગ અલગ વાયેબલ સેલને ગ્રો થવામાં સપોર્ટ કરતું નથી. બધા જ ટાઈપના એન્વાયરોમેન્ટ એને જોતા હોય છે. ધ સોઇલ બેક્ટેરિયા મે બી ઓટોટ્રોપ્સ, હિટરોટ્રોપ્સ, મેઝોટ્રોપ્સ, થર્મોટ્રોપ્સ, સાયકોફાઇલ્સ, એરોબ્સ, એનેરોબ્સ, સેલ્યુલોર ડાયજેસ્ટર એટલે જે સેલ્યુલોઝને પણ ડાયજેસ્ટ કરી શકતા હોય, સલ્ફર ઓક્સિડાઇઝર, N2 ફિક્સર નાઇટ્રોજનને ફિક્સ કરતા હોય, સલ્ફરને ઓક્સિડાઇઝ કરતા હોય, પ્રોટીનને ડાયજેસ્ટ કરી શકતા હોય. આ બધા જ ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોય છે. The most abundant bacteria found in the soil belong to the actinomyces group. એક્ટિનોમાઇટ્સ ગ્રુપના જે ઓર્ગેનિઝમ છે એ મોસ્ટલી ફાઉન્ડ થતા હોય છે. તે પ્રોડ્યુસ જીઓસ્મિન પ્રોડ્યુસ કરે છે. અ કમ્પાઉન્ડ ધેટ ગીવ અ કેરેક્ટરિસ્ટિક અર્થી ઓર્ડર ટુ ધ સોઇલ. એ શું કરે છે તો કે સોઇલને અર્થી ઓર્ડર, આપણે જે કહીએ છીએ કે આપણને માટીની સુગંધ આવે છે એ કોની આવે છે તો કે જીઓસ્મિનની. અને જીઓસ્મિન પ્રોડ્યુસ કોણ કરે છે તો કે એક્ટિનોમાઇસિટ્સ. They can degrade many complex organic substances present in the soil and increase the soil fertility. ઘણા બધા ટાઈપના કોમ્પ્લેક્સ ઓર્ગેનિક સબસ્ટન્સ છે જે સોઇલમાં પ્રેઝન્ટ છે એને ડિગ્રેડ કરે છે અને સોઇલની ફર્ટિલિટીને વધારે છે. તે પ્રોડ્યુસ એન્ટીબાયોટિકને પણ પ્રોડ્યુસ કરે છે, વિચ મેન્ટેન ઇક્વિલિબ્રિયમ ઓફ સોઇલ માઇક્રોફ્લોરા. કે જેનાથી શું થશે તો કે એની આજુબાજુના જે એક્સ્ટ્રા ઓર્ગેનિઝમ્સ છે જેનાથી એને હાર્મ થઈ શકે છે
એ આ ઓર્ગેનિઝમ્સે જે બેક્ટેરિયા છે એન્ટીબાયોટિક્સ પ્રોડ્યુસ કરી છે એના લીધે કિલ થઈ જશે, જેનાથી ઇક્વિલિબ્રિયમ સોઇલ માઇક્રોફ્લોરાની બેલેન્સ જળવાઈ રહે છે. Nocardia, Streptomyces and Micromonospora are the predominant genera of actinomycet found in a soil. એટલે કે Nocardia, Streptomyces and Micromonospora છે એ એવા એક્ટિનોમાઇટ્સ છે જે નોર્મલી ફાઉન્ડ થતા હોય છે સોઇલમાં. અધર બેક્ટેરિયા પ્રેઝન્ટ ઇન એબોડન્સ ઇન્ક્લુડ આર્થોબેક્ટર, સ્યુડોમોનાસ, ક્લોસ્ટ્રીડિયમ, બેસિલસ, માઇક્રોકોકસ એન્ડ ફ્લેવોબેક્ટેરિયા. આ બધા બીજા બેક્ટેરિયાના ટાઈપ છે. ધ લેસ કોમન જીનેરા આર ક્રોમોબેક્ટેરિયમ, સાર્કિના એન્ડ માઇક્રોબેક્ટેરિયમ. નેક્સ્ટ છે ફંજાઈ. મેની સ્પીસીસ ઓફ ફંજાઈ ઇનહેબિટ ઇન ધ સોઇલ. એટલે બહુ બધી ટાઈપની ફંજાઈ સોઇલમાં આપણને મળી શકે છે. ધે આર યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન ધ સરફેસ ઓફ સોઇલ. સરફેસની સોઇલ ઉપર જ મળતી હોય છે. તે એક્ઝિસ્ટ બોથ સ્પોર એન્ડ માઇસિલિયમ સ્ટેજ. એટલે ફંજાઈ છે એ એઝ અ સ્પોર ફોર્મમાં પણ મળે છે આપણને સોઇલમાં, અને એના માઇસિલિયમ સ્ટેજમાં એટલે ગ્રો થયેલા સ્ટેજમાં પણ મળે છે. બોથ યુનિસેલ્યુલર એન્ડ મલ્ટીસેલ્યુલર ફંજાઈ આર પ્રેઝન્ટ. યુનિસેલ્યુલર ફંજાઈ કોલ્ડ ઈસ્ટ એન્ડ મલ્ટીસેલ્યુલર ફંજાઈ કોલ્ડ મોલ્ડ. ઈસ્ટ કોને કહેવાય તો કે યુનિસેલ્યુલર છે, એક સિંગલ સેલ છે, એટલા માટે એને કહેવામાં આવે છે ઈસ્ટ. અને જો આખું એનું બોડી ફોર્મ થયેલું, આખું સ્ટ્રક્ચર એનું ફોર્મ થયેલું છે તો એને કહેવામાં આવે છે મોલ્ડ, જે મલ્ટીસેલ્યુલર છે. ઈસ્ટ અને ફંજાઈ બંને જ ઈસ્ટ અને મોલ્ડ છે એ બંને જ ફંજાઈના જ ટાઈપ છે, પણ ઈસ્ટ છે એ યુનિસેલ્યુલર છે, જ્યારે મોલ્ડ છે એ મલ્ટીસેલ્યુલર છે. ધ મેઇન ફંક્શન ઓફ ફંજાઈ ઇઝ ડિકમ્પોઝડ પ્લાન્ટ ડેડ ઓર્ગેનિક મટીરિયલ ઇન્ક્લુડ સેલ્યુલોઝ, લિગ્નિન એન્ડ પેક્ટિન. મેઇન કામ એનું શું છે તો કે ડેડ પ્લાન્ટની અંદર રહેલા ઓર્ગેનિક મટીરિયલ લાઇક સેલ્યુલોઝ છે, લિગ્નિન છે, પેક્ટિન છે, એને ડિકમ્પોઝડ કરવાનું. ફંજાઈ ઇમ્પ્રૂવ ધ ફિઝિકલ સ્ટ્રક્ચર એન્ડ વોટર હોલ્ડિંગ કેપેસિટી ઓફ સોઇલ. ફંજાઈ છે એ સોઇલની ફિઝિકલ સ્ટ્રક્ચર અને વોટર હોલ્ડિંગ કેપેસિટીને વધારે છે. સમ ફંજાઈ આર પ્રિડેટરી. પ્રિડેટરી એવી કે જે કોઈ પ્રિડેટરી એટલે શિકારી ટાઈપની, એમ કે જે ધે ઈટ અમીબા એન્ડ નિમેટોડ્સ, જે અમીબા અને નિમેટોડ્સને ખાય છે. ધેરબાર મેન્ટેન ધ માઇક્રોબિયલ ઇક્વિલિબ્રિયમ, જેનાથી માઇક્રોબિયલ બેલેન્સ જળવાઈ રહે છે. ધે આર સર્ટેન પ્લાન્ટ પેથોજેનિક ફંજાઈ. ઘણી એવી પ્લાન્ટ પેથોજેનિક ફંજાઈ પણ છે કે જે ડિઝીઝ કોઝ કરે છે પ્લાન્ટની અંદર. ફંજાઈ ફ્રોમ ઓક્સિજન ઇમ્પરમિએબલ સ્ટ્રક્ચર કોલ્ડ સ્ક્લેરોટિયા. ફંજાઈમાં એક ઓક્સિજન ઇમ્પરમિએબલ સ્ટ્રક્ચર આવેલું હોય છે જેને કહેવાય સ્ક્લેરોટિયા, એન્ડ હાઇફી આવેલા હોય છે. ફિલામેન્ટિયસ ફંજાઈ વિચ મૂવ ન્યુટ્રિયન્ટ એન્ડ વોટર ઓવર ધ લોંગ ડિસ્ટન્સ આર ફાઉન્ડ વિથ ધીસ સ્ટ્રક્ચર. એટલે ફિલામેન્ટિયસ ફંજાઈ છે જે ન્યુટ્રિયન્ટ અને વોટરનું લોંગ ડિસ્ટન્સ સુધી મૂવમેન્ટ કરાવી શકે છે. Algae. Algal population in soil is smaller than that fungi or bacteria. Algae છે એ ફંજાઈ અને બેક્ટેરિયા કરતાં ઓછી જોવા મળે છે. The major type of found in soil include green algae, diatoms, blue green algae, cyanobacteria etc. They are a photosynthetic, એટલે જે ફોટોસિન્થેસિસ કરી શકે છે. And some cyanobacteria can also fix atmospheric nitrogen. They are found only in the surface of soil. Protozoa. Most soil protozoans are flagellates or amoeba. Flagellates એટલે એવા પ્રોટોઝોઆ જેમાં ફ્લેજેલા પ્રેઝન્ટ હોય. Their number per gram soil range a few hundred or several hundred thousand in a most soil rich in organic matter. બહુ ઓછા એટલે 100 કે 1000ની સંખ્યામાં જ મોઇસ્ટ સોઇલમાં કે જેમાં ઓર્ગેનિક મેટર વધારે છે એમાં જે જોવા મળે છે તે ઈટ બેક્ટેરિયા, જે બેક્ટેરિયાને ઈટ કરે છે. ધેર બાય મેન્ટેન ઇક્વિલિબ્રિયલ બેક્ટેરિયલ પોપ્યુલેશન, કે જેનાથી બેક્ટેરિયલ પોપ્યુલેશન કંટ્રોલમાં રહે છે. એન્ડ લાસ્ટ વન ઇઝ વાયરસીસ. ધે આર ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ છે, એટલે કે એવા પેરાસાઇટ્સ કે જે બીજા લાઈવ ઓર્ગેનિઝમની અંદર જ ગ્રો થઈ શકે છે.
બેક્ટેરિયલ પ્લાન્ટ એન્ડ એનિમલ વાયરસીસ આર ઓફન ફાઉન્ડ ઇન અ સોઇલ, એટલે કે બેક્ટેરિયન, પ્લાન્ટ અને એનિમલ વાયરસ આ બધા જ આપણને સોઇલની અંદર જોવા મળે છે. સમ વાયરસ, બેક્ટેરિયલ વાયરસ કોને કહેવાય તો કે જે એવા વાયરસ જે બેક્ટેરિયાને કોઝ કરતા હોય, બેક્ટેરિયામાં ડિઝીઝ કરતા હોય. પ્લાન્ટ વાયરસ તો કે એવા વાયરસીસ કે જે પ્લાન્ટમાં ડિઝીઝ કોઝ કરે, અને એનિમલ વાયરસીસ એટલે એવા વાયરસીસ કે જે એનિમલમાં ડિઝીઝ કોઝ કરે. સમ વાયરસીસ પ્રેઝન્ટ ઇન ધ સોઇલ કોઝ પ્લાન્ટ ડિઝીઝ. એક્ઝામ્પલ છે ટોબેકો મોઝેઇક વાયરસ. These are the soil diversity: bacteria, fungi, algae, protozoa and viruses. Thank you.